નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો તેમજ ભાવિ શિક્ષક મિત્રો. તો મિત્રો, ગઈકાલે જે ટેટ 1 નું મિત્રો પરિણામ જાહેર થયું છે, જે 12.5% સમથિંગ હતું મિત્રો, એટલે કે 12.3%, 12.21% બતાવતું હતું. બરાબર છે. શિક્ષણ સહાયક તરીકે નિમણૂક માટે ટેટ 1 ની 2025 નું 12.3% પરિણામ જાહેર થઈ ગયું છે. ટેટ 1 ના મેરિટના આધારે સરકારી પ્રાથમિક શાળાઓમાં 7,000 શિક્ષક વિદ્યા સહાયક નિમાશે અને 2023ની ટેટ 1માં 3.78% પરિણામની તુલનામાં 8.25% વધારે આવ્યું છે. તો મિત્રો 7,000ની ભરતી આવી ગઈ છે. ટેટ 1ની બહુ સારી ભરતી કહેવાય. બરાબર. તો 7,000 મિત્રો જે ભરતીમાં લેવાઈ જશે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ ડિસેમ્બરમાં લીધેલી ટેટ 1 2025ની ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ શિક્ષક અભિયોગ્યતા કસોટીનું પરિણામ શુક્રવારે જાહેર થયું હતું. ટેસ્ટ આપનાર 91,728માંથી કુલ 11,027 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થતા 12.3% પરિણામ આવ્યું છે. ટેટ 1નું સરેરાશ પરિણામ ટેટ 1 એક પહેલા વર્ષ 23ની આપણે વાત કરીએ તો 3.78% હતું અને પરિણામમાં 8.25% વધ્યું છે. જે ટેટ 1નું વર્ષ 2025નું ગુજરાતી માધ્યમનું જાહેર 12.21% છે. મિત્રો આપણે હાલે જ વાત કરીને ટેટ 1 23નું 3.79% છે. પરિણામની તુલનામાં 8.42% પરિણામ વધારે આવ્યું છે. ટેટ 1 2025નું અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો 8.90% પરિણામ. ટેટ 1 23ના 3.45% પરિણામની તુલનાએ 5.45% વધારે આવ્યું છે. તે જ પ્રમાણે હિન્દી માધ્યમમાં પરિણામોનો વિચાર કરીએ તો ટેટ 1 2025નું 5.57% પરિણામ આવ્યું છે. જે ટેટ 1 2023ના 3.23% પરિણામની તુલનામાં 2.34% પરિણામ વધારે આવ્યું છે. ટેટ 1 અંતર્ગત વિદ્યાર્થીઓના પાસિંગ ક્રાઇટેરિયાની આપણે વિચાર કરવામાં આવે તો રિઝર્વ કેટેગરી SC ST SC BC ના ઉમેદવારો માટે, દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 150 માર્ક્સની પરીક્ષામાંથી 82 માર્ક્સ પાસિંગ માર્ક્સ તરીકે નક્કી કરાયા છે. ત્યારે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે 150માંથી પાસિંગ માર્ક્સ 90 નક્કી કરાયા છે. જે અંતર્ગત ગુજરાતી માધ્યમ માટેની ટેટ 1માં 82થી 89 વચ્ચેના માર્ક્સમાં કુલ 7,204 વિદ્યાર્થીઓ મેળવ્યા છે. જ્યારે 90થી આપણે 100ની વચ્ચે વાત કરીએ તો 4,034 ઉમેદવારો મેળવ્યા છે. જે મિત્રો આપણે આ બધી જ માહિતી તમને કાલના વિડીયોમાં આપી દીધી છે. તો 82-89 વચ્ચે અંગ્રેજી માધ્યમ 137 વિદ્યાર્થીઓ છે. હવે આપણે 3થી 10 ફેબ્રુઆરી સુધી OMR શીટની પુનઃ ચકાસણી થઈ શકશે. OMR શીટની પુનઃ ચકાસણી કરવા માંગતા ઉમેદવારો 3થી 10 ફેબ્રુઆરી દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગરમાં પુનઃ ચકાસણી કરી શકાશે. ઉમેદવારે હોલ ટિકિટની નકલ, સીટની નકલ સાથે અરજી આપવાની રહેશે અને શીટની પુનઃ ચકાસણીની ફી પેટે રૂપિયા રોકડમાં બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવી પડશે અને પરિણામ બાબતે માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ સહિતની ચકાસણી કરીને સમિતિ અંતિમ નિર્ણય લેશે. મિત્રો, આ 6 મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ટેટ 1 પરિણામની જાહેરાત બાદ સરકારી સ્કૂલોમાં 1થી 5માં 7,000થી વધુ જગ્યા પર 6 મહિનામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા અંગેની સત્તાવાર રીતે જાહેર કરાશે અને સંભવત નવા શૈક્ષણિક સત્ર પહેલા 31,000 જેટલી પ્રાથમિક શાળાઓમાં જ્યાં ખાલી જગ્યા હશે ત્યાં આવશ્યક મુજબ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ ટેટ 1 સાથે જેટલી પોસ્ટ પર નિમણૂક અપાશે. બરાબર, 31,000 જેટલી સ્કૂલો છે. બરાબર, એની અંદર મિત્રો ખાસ કરીને આપણે ભરતી પ્રક્રિયા થવા જઈ રહી છે. તો નવા શિક્ષણ સત્ર પહેલા જ મિત્રો ભરતી પ્રક્રિયા થવાની વિચારણા વિમર્શ ચાલી રહી છે. બરાબર. ટેટ 1 2025ના માધ્યમ પ્રમાણે પરિણામની વિગતોનો રિપોર્ટ મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા ટેટ 1નો પણ તમે જોઈ શકો છો. તેની તુલનામાં આ સાલ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. બરાબર. તો મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને મિત્રો પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.